સાબરકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઈડરના લાલોડા નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર વાહનોની લાંબી કતારો લાગી છે। 8 થી 10 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી છે। અંબાજી તરફ જતા આવતા લોકો ટ્રાફિકમાં ફસાયા છે। અંબાજી અને અમદાવાદ રૂટની એસટી બસ ટ્રાફિકમાં ફસાઈ ગઈ છે। ત્યારે ટ્રાફિક નિવારવા પોલીસની ગેરહાજરીથી લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। તો અહીંયા કોઈ પણ પોલીસ નથી કે આ ટ્રાફિકને તે નિવારી શકે, અને ટ્રાફિક નિવારવા માટે જે પોલીસ હોવા જોઈએ તે અહીંયા ક્યાંય જોવા નથી મળી રહ્યા, જેના કારણે ટ્રાફિક જામ છે અને લાંબી કતારો લાગી છે। લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ટ્રાફિક જામને સોલ્વ કરવા માટે ટ્રાફિક પોલીસ હોય છે, પરંતુ અહીંયા જોવા નથી મળતી। તો ઈડરના લાલોડા નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર વાહનોની લાંબી કતારો થઈ છે, અને મહત્વની વાત એ છે કે ટ્રાફિક જામ સોલ્વ કરવા માટે જે ટ્રાફિક પોલીસ હોય તે અહીંયા ક્યાંય જોવા નથી મળી। 8 થી 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે। અંબાજી તરફ જતા આવતા લોકો ટ્રાફિકમાં ફસાયા।